ભાઈ દાઢી हम हरी हमारी के हरी जो हमारे हमारी के हरी जो हमारे सोने की गजवानी हमारी के हरी जो हमारे सोने की गजवानी हमारा ढाढण जी ऊंची ट्रीप मारे ना બધા જે હોય એમ કરો ખબર પડે કે ઉપરથી નથી ચાલતું એટલે ઉપર જેમ ટ્રીપ મારે ને અમુક પરિણામ કરે છે પરિણામ કરો માં પછી જે
કે વડો નબળું નબળું જ રહે ને. હાલો દેવદાન સગરી આધારમ નાચે રંગ મુંદરી પહેરાય હસી બોલી એ હસી બોલી देखन लाल करिया अब देखन लाल देखन लाल यदि धार नाचे हंस बोले कहता मारे
बढ़ी वृंदावन गोपी नाचन जाया नाचन जाई ये सिद्ध बाड़ी वृंदावन 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 ये सिद्धि प्रेम सगाई प्रेम सगाई ये सिद्ध बाड़ी वृंदावन गोपी ने नाचन चाहिए गोपी नाचन चाहिए नाचन चाहिए नाचन चाहिए हरी लागी लागी तो सब कहे ए लागी लागी तो सब कहे पर लागी नहीं है लगार कहाँ करेंगे ये लोग मेरो हो प्रीतम रस पानी धरिया आस पास रहिए रसिक प्रीतम बड़ भागी रसिक प्रीतम बड़ भागी लगन मन लागी हो लागी लगन मन लागी लगन मन लागी लगन मन भाग्य सौभाग्य श्री यमुने दूरे भाग्य सौभाग्य श्री यमुने दूरे ये बात लतीका दुर्योधन का आवाज 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 दुर्योधन का मेवा त्यागी भाजी भाजी दूरा घेर खाई ए भाजी दूरा घेर खाई सब सो टूटी प्रेम सगा
શ્રી કૃષ્ણ આવજો. झूठे फल सबरी को खानी कहो विजय स्वामी जगताई. એટલે બધા ઋષિ જંગલમાં જતા રહ્યા છે, આપને દર્શન નહીં થાય. અને જે આંચકો લાગ્યો મહારાણીને કે હું મહારાણી રાજાની પટરાણી અને મને જો ઋષિના દર્શન ન થાય તો મારે આ જન્મ શું કામનો. ગંગાજી અંજુલીમાં ભરી અને ગંગાજીમાં ડૂબકી મારી દીધી અને પ્રભુ પાસે એવું માંગ્યું કે મને એવો જન્મ મળે કે મારું મોટપણું મારું મહારાણીપણું જીવના કોઈ નડે નહીં, કોઈ સાધુ સંતોને એના આશ્રમ ખાલી ન કરવા પડે એવી જગ્યાએ મને જન્મ આપો. અને એ જન્મ થયો એ સબરી. આદિવાસી રજવાડાની એકને એક રાજકુમારી ભાઈ નહોતો અને એને ગાદી ઉપર બેસવાનું હતું. રાજા અશક્ત થઈ ગયા, ઉંમર થઈ ગઈ હતી. 7 વર્ષની ઉંમરે એ સમયમાં બાળ લગ્ન હતા, બાળ વિવાહ, અને સબરીની જાન આવવાની હતી. અને પશુઓ, એના પિતાજીએ પશુઓ એકઠા કર્યા, ઘેરે પશુને લાવ્યા જાનને જમાડવા માટે. સબરીએ પૂછ્યું આ શેના માટે? તો કે કાલ તારી જાન આવશે એને જમાડવાની છે. અંદર આગ તો આગલા જન્મની હતી. બસ આટલું સાંભળ્યું તો અંદર ભડકો થઈ ગયો. એ સમયે સબરી એ રજવાડું છોડીને નીકળી ગયા અને માતંગ ઋષિના આશ્રમમાં સબરી પહોંચી ગયા. માતંગ ઋષિની પણ ઉંમર થઈ ગયેલી, એને અપનાવી લીધા. માતંગ ઋષિએ આશીર્વાદ આપ્યો કે તું આશ્રમમાં રહેજે, સાફ સફાઈ કરજે, એક દિવસ મારો રામ અહીં આવશે. ત્યાંજી એક દિવસ મારો પ્રભુ મારો રામ અહીં આવશે, તું મારો આશ્રમ સંભાળજે. અને 7 વર્ષની બાલિકા 70 વર્ષની ઉંમર થઈ ગઈ ત્યાં સુધી રામ રામ ભજન કર્યું. આ પ્રેમનો ઉત્તમ દાખલો આજ. અને આજુબાજુનું જંગલ ભક્તિથી એવું નિર્ભય કરી દીધું કે એ વિસ્તારમાં આવે, આશ્રમની આજુબાજુ કોઈ હિંસક પ્રાણી આવે તો પણ એની બુદ્ધિ ફરી જાય, હિંસા છોડી દે. એવું પરાકાષ્ઠાનું ભજન કર્યું સબરીએ. અને રામચંદ્રજી લક્ષ્મણજી પધાર્યા સીતાજીની શોધખોળ કરતા કરતા. ભાવના કેવી કરી? જૂઠે ફલ સબરી કે ખાઈ. એ અરોગ આવી છે. હતા તો ચણિયા બોર, પણ એક ચણિયા બોર આપે એટલે કે આ જામફળ છે તો જામફળનો સ્વાદ આવે, આ સફરજન છે એમાં સફરજનનો સ્વાદ આવે. આ ભક્તિ, આ પ્રેમ. ખ્યાલ આવ્યો? અને એ રામચંદ્રજી ફળ આરોગે લક્ષ્મણજીને આપે. લક્ષ્મણજીને જ્ઞાની થઈ એટલે કે આપણી ભાષામાં સુખ ચડે, નીચે ફેંકી હે. ત્યાંથી રામચંદ્રજી લક્ષ્મણજી આગળ પધાર્યા. અને આપણે સૌ જાણીએ છીએ કે એક લંકામાં ઇન્દ્રજીતે જ્યારે લક્ષ્મણજીને મૂર્છિત કરી દીધા હે, અને હનુમાનજી ગયા હિમાલયમાં, તો એ ચણિયા બોર હિમાલયમાંથી રાજહંસ ઉડતા ઉડતા આવ્યા ને ચણિયા બોર ચણી ગયા એઠા. અને એ હિમાલયમાં જઈને એ વનસ્પતિ ઉગી, એ સંજીવની. ભક્તનું કેટલું મહત્વ છે. જ્યારે લંકા વિજય કરીને અયોધ્યામાં પધાર્યા રામચંદ્રજી લક્ષ્મણજી, લક્ષ્મણજીએ પૂછ્યું કે હું શેષનો અવતાર, મને કેમ ઇન્દ્રજીત મૂર્છિત કરી શકે? ત્યારે રામચંદ્રજીએ જવાબ આપ્યો કે મેં ચણિયા બોર ખાધા, સબરીને તે લીધા. મને સબરીનું ભક્તિનું કવચ મારી ફરતું હતું, મને રાવણ કંઈ કરી ન શકે, પણ તને ઇન્દ્રજીત નહીં એક સામાન્ય સૈનિકે મૂર્છિત કરી દીધી, કારણ કે તે ભક્તનું માન કર્યું. અને એ જ ભક્તના જૂઠા ચણિયા બોર જે હતા, જૂઠા બોર, એને જે વનસ્પતિ ઉગી અને એ હનુમાનજીને લેવા, એનાથી જ ફરી તમે મૂર્છિતમાંથી બહાર આવ્યા, ભાનમાં આવ્યા. આ પ્રેમ, આ ભક્તિ. કહેવાનો હેતુ, પ્રેમ આનું નામ છે જેનું રાત દિવસ જેનું ચિંતન છે, નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ વગર, એનું નામ પ્રેમ છે. સુરદાસજીના મતે. ચાલો
સેવા કીની આપ બને હરિનાઈ આપ બને હરિનાઈ આપ બને હરિનાઈ સબ સો ભૂતિ પ્રેમ સગાઈ ये प्रेम के प्रेम के वंशर जुनर कहाय को प्रेम के वंशर रूप सेवा की आप बने हरिनाई आप बने રાજસુયા યુધિ છબી ખાત ભારત સર્વસ્વરી અપવારત સર્વસ્વરી તામે જો થયું થાય તામે જો થયું થાય જો થયું થાય राजसूय આપણે મનોરથી અશ્વિનભાઈ માટે આપણે તાલી વગાડી દઉં વાહ બે દીજે એક ધરા સતત આમને વરસાદ કરી તો ને અશ્વિનભાઈ આમે જૂઠે મુઠાઈ રાગે આ તો ખાઈ જેવા છે પ્રેમ કે વાસ અર્જુન રસ હાક્યો અરે ભૂલ ગયે ઠકરાઈ સખી ભૂલ ગયે ઠકરાઈ હો ખરું તકલીફ જેવું તો છે કારણ કે ઠેરાવ ન હોય ને
મારી બહેનોને દાદાજી તમારી બહેનોને એક વાત પૂછું. ઈ છે તો સારું છે. પહેલા મને પૂછી જ લેવા દો. જો તમે હું કીધું સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધીજી, એમાં તમને ખબર આ મહા મુસીબત ભોગવી છે ને 70 વર્ષ. તમે વાત કરી ને કે ભાઈ 70 વર્ષ નહીં પણ 400 વર્ષથી આપણે તો બાબરી મસ્જિદ દ્વારા હવે જોયું, બાબરી મસ્જિદ બનાવી 400 વર્ષથી રામ મંદિર, એ પછી 72 વર્ષથી 73 વર્ષથી આપણો દેશ આઝાદ થયો. ધર્મના હિસાબથી જો જોવામાં આવે તો ગ્રહસ્થ ધર્મ આપણો આપણાથી ઊંચો સંન્યાસ ધર્મ જે ગિરનારની ગુફાઓમાં છે. સંન્યાસ ધર્મથી ઊંચો જો હોય તો એ ગ્રહસ્થીમાં ધર્મ ગ્રહસ્થમાં રહી અને સંન્યાસ ધર્મ નિભાવવો તે આ મહાપ્રભુજીનો માર્ગમાં એ વસ્તુ છે જે મર્યાદી વૈષ્ણવ કહેવામાં આવે ને એને સંન્યાસી વલ્લભરાયજી જામનગર વાળાએ વચનામૃત કીધા હતા કે ગ્રહસ્થમાં રહી અને કોઈ વસ્તુની અંદર મોહ માયા મન ન હોય એ ધર્મ બધાથી ઊંચો હોય છે. એ ત્યારે જ સંભવ બને કે એના જે લક્ષ્મીજી હોય એની દિશા ઉપર જો ચાલે તો તમારું કલ્યાણ થાય. જય હો દાદાજી. થોડુંક મારે બોલવું છે. થોડું નહીં જાજુ બોલો. સવાર સુધી જો આપણે માનો કે ભાગવત સપ્તાહ હોય, ભાગવત સપ્તાહ હોય, કૃષ્ણ જન્મ મહોત્સવ હોય, બધાએ જોયું હોય. ક્યાંક ને ક્યાંક આપણે ભાગવતમાં ગયા જ હોય ને. ઓમ નો ગયા હોય તો હારતમાં વ્યવહારમાં ગુડાવવું જ પડે ને. હા, ખાવામાં તો આપણે હોય. તો કૃષ્ણ જન્મ મહોત્સવ હોય, આપણે બધા વાહે હોય. દીદી આપણે વાહે રાખ્યો, ગાડલા વાહે નાખી દે એટલે ખબર હોય કે આપણે ક્યાં જ બેવાનું. અને ગોપીઓ એવા રંગથી ઉજવતી હોય, ભગવાન જાણે આની પ્રેક્ટિસ ક્યાં લીધી. એ આપણે એમ થાય કે અહીંયા વ્રજ ખડું થઈ ગયું, ખવાય નહીં. હવે ઈ ગોપીઓ ત્યાંથી છૂટે, હાંજ પડે એટલે છૂટે. પછી કોઈ વારું પાણી કરતી હોય, કોઈ ન કરતી હોય, ડાયટિંગ હાલતું હોય ને. પછી અમારે અમરનગર રોડ સડે છે 5 ફૂટે લારી, 5 ફૂટે લારી. હવે મારે એ એક જ સવાલ કરવો છે કે અમરનગર રોડે હાંજે બેનો હાલવા શું કામ થાય? મને કઈ વિકલ્પ મગજમાં આવે છે. એક તો હાલે ચાલે એક્યુપંક્ચર થાય એટલે આપણું શરીર કંટ્રોલ થાય, એમ વજન ના વધે એ માટે જાય છે. બીજું કે ઈ પાણી પૂરી ખાઈને પૃષ્ઠ રહેવા માટે જાય છે. કે પછી 2 વિકલ્પ મૂકીને ઘરવાળાનો જીવ બારવા જાય છે. એટલે નથી ખબર એટલે પૂછું. વર્તમાન સમયમાં જે દ્રશ્ય તમે જુઓ છો એનું વર્ણન તમે કર્યું. આ સમયમાં જે જોવા મળે છે, અરે હું એક ન જોતો, બધા જોવે, સમાજ આખું જોવે છે. હા, બધા કહેતા નથી, મેં કીધું બરાબર. પણ રામચંદ્રજીના સમયમાં જે ઋષિઓના રાફડા થઈ ગયા, તમે જે ગોપી ગોપી કરો છો એ વાસ્તવમાં કોણ છે? હકીકતમાં કોણ છે? રામચંદ્રજી જ્યારે સીતાજી અને લક્ષ્મણજી વનવાસ દરમિયાન દંકારણ્યમાંથી પધાર્યા અને જે ઋષિઓના 88,000 ઋષિઓના રાફડા થઈ ગયેલા, રામ 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 ભજન કરતા કરતા કેવલ નેત્રના દ્વાર ખુલ્લા હતા, બાકી તો રાફડા હતા. સીતાજીએ હઠ કર્યો કે આને જાગૃત કરો. રામચંદ્રજીએ જાગૃત કર્યા અને ભગવાને કીધું ઋષિઓને માગો. તો ઋષિઓએ સ્ત્રી જન્મ માંગ્યો. એ ગોપીઓ બીજા કે આ અવતારમાં હું મર્યાદા પુરુષોત્તમ છું, પણ કૃષ્ણ અવતારની અંદર તમે બધા વ્રજની અંદર પ્રગટ થશો અને ત્યારે હું કૃષ્ણનો અવતાર ધારણ કરીને આવીશ. એ ગોપીઓ છે. ગોપીનો તાત્પર્ય સ્ત્રી કે પુરુષ ના, એ તો નાની બુદ્ધિ છે, નાની સમજ છે, પણ હકીકત તો એ સાક્ષાત પ્રેમ મૂર્તિ છે. હા, ઋષિમાં તો ગોપી જ છે. બરાબર. બધા હવે જે તમે એક નીચલી કક્ષાની જે વાત કરી, સ્ત્રી બાબત જે છે એ પરાકાષ્ઠાએ પણ પહોંચી શકે, ત્યાં હું તમે નહીં પહોંચી શકો.
ઈ હાચું. દ્વારિકાની અંદર ભગવાને અષ્ટપટરાણીઓ રૂક્ષ્મણી આદિ સત્યભામા ખૂબ સેવા કરે પટરાણીઓ ભગવાનની, તો પણ ભગવાન ગોપીઓને યાદ કરે વારે વારે. એટલે રૂક્ષ્મણીજી અને અષ્ટપટરાણીઓને આ ન ગમે ત્યારે રૂક્ષ્મણીજીએ પૂછ્યું કે અમે શું તમારી સેવામાં કચાશ રાખીએ કે તમે વારે વારે ગોપીઓનું સ્મરણ કરો છો, એને યાદ કરો છો? ભગવાન કે સમય આવશે એટલે આનો જવાબ આપીશ. અને એક દિવસ ભગવાને યુક્તિ કરી કે મારું શ્રી મસ્તક બહુ દુખે છે. એ સમય તો વૈદ હતા અને દેશ વિદેશ રજવાડાઓમાંથી વૈદને બોલાવ્યા, પણ ભગવાનનું દર્દનું નિવારણ ન થયું. ત્યારે ભગવાને કીધું કે કોઈ વ્રજમાં જઈ અને એ વ્રજ ભક્તો, એ વ્રજ સ્ત્રીઓની ચરણની રજ જો કોઈ લઈ આવે અને એ હું લગાડું તો મારું મસ્તક, તો મારું દુઃખ હળવું થાય. સ્ત્રીની તાકાત જોજો. આજે તમને જે પાણીપુરી દેખાય હે, તમને એમાં બીજું દર્શન કેમ નથી થતું? તમારી દ્રષ્ટિનો દોષ છે. પણ દાદાજી મારો એકનો દોષ નથી, આ બધા કહેતા નથી એને. ભલો ભલે કો સબ દિખે, બુરો બુરે કો હોય. હે, ભગવાને દ્વારિકામાં 2000 બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. 2000 બ્રાહ્મણોની પાંગત પડી ગઈ અને એ સમયે દુર્યોધન અને યુધિષ્ઠિર દ્વારિકામાં હતા. પેલા દુર્યોધનને બોલાવ્યો, આ 2000 બ્રાહ્મણોમાંથી એક દુષ્ટ બ્રાહ્મણ તું ગોતી લે. અને એ ગયા પછી યુધિષ્ઠિરને બોલાવ્યો કે તમે આમાંથી એક દુષ્ટ ગોતી આવો. દુર્યોધનને કીધું તમે એક સજ્જન બ્રાહ્મણ ગોતી દો. દુર્યોધન ફરીને આવ્યો કે આમાં 2000 માંથી એકય સજ્જન નથી. યુધિષ્ઠિર આવ્યા, એને કીધું આ 2000 માંથી એકય દુષ્ટ નથી, બધા સજ્જન છે. એટલા માટે કીધું ભલો ભલે કો સબ દિખે, બુરો બુરે કો હોય. તમારી જેવી દ્રષ્ટિ એવું તમને સામે દર્શન થાય. એક દુષ્ટ યુધિષ્ઠિર કો નામ ઇલ્યો, સાધુ દુર્યોધન કોઈ. તો કહેવાનું તાત્પર્ય, કોઈ ચરણ રજ લઈ આવે ભગવાને કીધું વ્રજ ભક્તોને, તો મારું કષ્ટ હળવું થાય. અને રૂક્ષ્મણીજી આદિ તૈયાર થયા તો નારદજી સમયે ત્યાં પધાર્યા. નારદજીએ કીધું રૂક્ષ્મણીજીને કે તમે જો તમારા ચરણની રજ આપશો ભગવાનને. ભગવાને કીધું અષ્ટપટરાણીઓમાં એની રજ આપે તો હળવું થાય. નારદજીએ કીધું તમારી ચરણની રજ આપશો તો તમારે હજારો નર્ક ભોગવવા પડશે. હજારો નર્ક. 28 નર્કમાં છેલ્લું નર્ક છે કુંભી પાક નામનું નર્ક, જેમાં કરોડો વર્ષ સુધી જીવને સબળવું પડે છે. એવા નર્ક તમારે ભોગવવા પડશે. તમામ પટરાણીઓ હટી ગઈ પાછી. હા, અમે નહીં કરી શકીએ. અને ત્યાર પછી નારદજીને ભગવાને કીધું કે તમે વ્રજમાં જાઓ, ગોપીઓને આજ વાત કરો. ગોપીઓ જો એની ચરણ રજ આપે તો પણ મારું દુઃખ હળવું થાય. અને વ્રજમાં નારદજી આવ્યા, વાત કરી કે ભગવાનનું શ્રી મસ્તક દુખે. ભગવાને એવું કીધું છે ગોપી એને ચરણની રજ આપે તો મારું મસ્તક મટી જાય. ગોપીઓ કીધું હુંટલા ભરી ભરીને લઈ જાઓ, અમે કરોડો નર્ક ભોગવવા તૈયાર છીએ. જો ભગવાનનું દુઃખ હળવું થતું હોય, આનું નામ પ્રેમ છે. પ્રેમ કેવલ સ્ત્રી કરી શકે, પ્રેમ ગોપી કરી શકે. ગોપી પ્રેમ કી ધ્વજા. પુરુષ તો કેવલ 4 થયા, બાકી તમામ સ્ત્રી યુક્ત છો. સાચું. પ્રેમ પ્રેમ કેવલ સ્ત્રી દેહથી થઈ શકે. સાચું. સબસે ઊંચી પ્રેમ સગાઈ. હા, તો કહેવાનું તાત્પર્ય ગોપીઓ કરોડો નર્ક ભોગવવા તૈયાર થઈ જાય ભગવાનના સુખ માટેથી. એનું નામ પ્રેમ. હા, તમે રોડ ઉપર પાણીપુરી જોઈ અને દુર્ગુણ એમાં દોષ જોવા માંડો તો એમાં તમારી આંખોનો પેલા દોષ છે. તમને કેમ ખબર પડી પાણીપુરી ખાઈ? તમે જોયું ને તો તમારી દ્રષ્ટિનો દોષ છે. હા, એ તો તારણજી અમને ખબર જ હતી કે વાડી હોબીને બધું અમારી ઉપર જ આવે. આ તો મારું ગામ નહોતું, કોઈ સાંભળે નહોતું, એટલે હું વળી બોલી ગયો. આ વાંધો નહીં આવે, ઘરે તો બોલી શકીએ. નબળું નહીં લગાડતા. ના ના, એવું પણ
તમે જે મુદ્દો મૂકો ને તો એની અંદરથી કાંઈક આપણે શીખવા જેવું મળે એ કાંઈક મુદ્દા તો ઘણા છે મારી પાસે, પણ હવે તો કાંઈક એવું સ્ફુરાયમાન થાય અને બહુ આનંદ આવે જે હે? બોલ્ય વલ્લભાધીશ કી. હવે આપણે આખી રાત આવો આનંદ જ કરવાનો છે. રાધાજી જેવા કન્યા હોય અને ભગવાન જેવા વર હોય હે શું કેવું છે એ આવી રૂડી કન્યા એ મેળવ્યું વિધાતા એ મેળવ્યું વિધાતા મારું શોભિયું ઘર રે એ દિન દેખીએ મહાપ્રભુજીના ગુસાઈજીના 7 લાલજી, એમાં ચતુર્થ લાલજી ગોકુલનાથજી, એનો લગ્ન પ્રસ્તાવ હતો ત્યારે આ કીર્તન ગવાયેલું લગ્ન. એ આવી રૂડી કન્યાને આવો રૂડો વાર રે, આવી રૂડી કન્યાને આવો રૂડો વાર રે. મેળવ્યું વિધાતા મારું મેળવ્યું વિધાતા મારું શોભિયું ઘર રે, એ દિન દેખીએ આવી રૂડી કન્યાને. અરુણી કન્યા અરુણી કન્યા અશ્વિનભાઈ એ મેળવ્યું વિધાતા મેળવ્યું વિધાતા મેળવ્યું વિધાતા મારું શોભિયું ઘર રે, એ દિન દેખીએ અરુણી કન્યાને આવો રૂડો વાર. મુસાલ રવૈયો ને ત્રાસ. ઇન્ડિયા પીડિયા એ મુસાલ રવૈયો ને ત્રાસ. ઓખીને કન્યાને આવો રૂડો વાર રે, આવી રૂડી કન્યા
મુસલ રવૈયોનો ત્રાસ મુસલ રવૈયોનો ત્રાસ રવૈયોનો ત્રાસ રવૈયોનો ત્રાસ તમે ચતુર સંજાન રે એ ચોરીમાં બેસો ને તમે ચતુર સુજાન સિંહના ભાગ્ય તમે કેમ કર ગ્રહ સે યાર કેમ કરીને કર ગ્રહ સે યાર રૂકમૈયો તેરે મારો થયો રૂકમૈયો તેરે મારો થયો
તો સુંદરી સિંહના ભાગ્ય કઈ એવું આવીશ અંબિકા પૂજવા છેલાજી તમે કરજો હરણ સ્વસ્તિ શ્રી ગઢપુરી દ્વારામતી રૂડી કન્યા દે ગોવિંદ પ્રભુ મારા ચાલ્યા છે ગોવિંદ પ્રભુ ગોવિંદ પ્રભુ મારા ચાલ્યા છે કૃષ્ણ પ્રભુ મારા રામા કૃષ્ણ પ્રભુ મારા
ભજીયા શું છે પાણીપુરી હોતીવાળા ભજીયા હોતીવાળા એ મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી અષ્ટસખાઓએ જે આપણે દાન કર્યું છે એ ભક્તિરસ એમાંથી પ્રાપ્ત થવાનું છે અને કેવલ માત્ર કીર્તનોની અંદર જ આ રસ ભરેલો છે ભગવત રસ એને માણવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ ચાલો તો બીજું મધુમાત સારંગ आनंद लहर लहर के फूले जादो कुल फूले बंदी जन फूले ग्वाल ठहर ठहर के फूले बीज फूले संत समाज फूली यमुना गाजे गहर गहर के फूले भाट ढाडी और ढाढनी ए फूले भाट ढाडी और ढाढनी वे गावे बजावे
हरख हरख के गावे बजावे हरख हरख के धन्य जसोमती कन्या मारसियो जायो सुत सावरो प्रगट भयो मानो ए ललित गली गोकुल की ए ललित गली गोकुल की हो तविध विध के अर्घ जा कुमकुम सहेत या ढाढन नाचे रंग भरे गंगा भरी राधा धन नाचे रंग भरे राधा नाचे राधा नाचे आधा